બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટેની એક નેમ લીધી હોય એવી બનાસ ડેરી અને બનાસ ડેરીના ચેરમેને આ સપનાને સાર્થક કર્યું છે. એક પેડ માં કે નામ આ સૂત્ર આપ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, પરંતુ સાર્થક કરનાર કોઈ નહીં, અધ્યક્ષશ્રી છે. ત્યારે આજે તમે જોઈ રહ્યા છો કે 1 કરોડ સીડ બોલ થકી આ બનાસકાંઠાની આ પર્વતમાળા છે એને હરિયાળો બનાવવાનો આજે નહીં પરંતુ 10 વર્ષ પહેલાંનું આ વિઝન છે. આજે એ સાર્થક થતું જોઈ રહ્યા છો. મારી પાછળના જે ગ્રીન દ્રશ્યો છે એ કહી શકાય છે કે 10 વર્ષ પહેલાં આ જ પહાડો હતા જે સૂકા બંધ હતા. મારી સાથે ગુમાનસિંહ ચૌહાણ જોડાયા છે. સાહેબ, શું કહેશો જે પ્રકારે છેલ્લા 10 વર્ષથી આ કાર્ય થઈ રહ્યું છે? આદરણીય મોદી સાહેબનું જે સપનું હતું, ગિરિમાળાઓ સુકાઈ રહી છે એને લીલીછમ બનાવવા માટે, અને એ જે સપના હતા એ આપણા બનાસ ડેરીના સન્માનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે એ હસ્તગત કર્યું છે. આ છઠ્ઠા વર્ષે આ સીડબોલ નાખવા માટેનો કાર્યક્રમ છે. અગાઉના કાર્યક્રમોમાં પણ અમે સાક્ષી રહ્યા છે. આદરણીય શંકરભાઈ સાહેબનું જે વિઝન છે એ વિઝન આપણી પ્રકૃતિને બચાવવા માટે એક પેડ માં કે નામ હોય અથવા કરોડો વૃક્ષો વાવીને આ બનાસની ધરતીને લીલીછમ બનાવવા માટે અને ગિરિમાળાઓને લીલીછમ બનાવવા માટે આજે બનાસના લાખો કાર્યકર્તાઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO આ બધા જોડાઈને આ કામ સુંદર રીતે કરી રહ્યા છે. લાખ અભિનંદન આપીએ છીએ. આપણે પહેલાં એવી કલ્પના કરી હતી કે કોઈ પણ સીડી વગર આ બધા પહાડો આપણે ખૂંદી વળશું. અત્યારના આઝાદી પછીના વર્ષોમાં કોઈએ આવો વિચાર પણ નહોતો કર્યો કે ગિરિમાળાઓમાં જઈને આ રીતે વૃક્ષને વાવવાનું કામ કરવામાં આવે. આ પહેલી એવી ઘટના છે કે સીડબોલ દ્વારા અને ડ્રોન દ્વારા અને લોકો દ્વારા એ ગિરિમાળાઓમાં લીલીછમ બનાવવા માટેનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. થેન્ક યુ સાહેબ.